મૂવી આવું સારું નીકળશે ને મિત્રો, એ તો આપણને ખબર નથી. તેના માટે પહેલાં તો આપણે વ્લોગની શરૂઆત કરવી પડશે. 126મા દિવસમાં બધાનું સ્વાગત છે. આજે આપણો 124મા દિવસમાં શું થયું એ તમે સનરાઈઝ થાય છે મસ્ત, અને આપણે ઉઠી ગયા છીએ વહેલા. નથી સારો નાસ્તો કરવાની હાઈપથી કઈ બિઝનેસ મિટિંગ અટેન્ડ કરવાની કઈ હાઈપ આપણા મગજમાં ખાલી એટલું જ છે ને અત્યારે કે આપણે શેડ્યુલ છે ફોલો, વર્કઆઉટ જે આપણે ફોલો કરતા હતા ને એટલા ટાઈમથી કે વહેલા ઉઠી જાય અને વર્કઆઉટ કરીએ મસ્ત રીતે, અને વ્યવસ્થિત રીતે ચાલતું પણ હતું. પણ અચાનક જ આવી રીતે બિઝનેસ મિટિંગ અટેન્ડ કરવાની થઈ, વર્કઆઉટ નહીં થઈ શકે એનો એક બસ એક છે મગજમાં. કાંઈ વાંધો નહીં, પાર્ટ ઓફ ગ્રોથ. બસ તો તૈયાર થઈ ગયા છીએ. નવા બૂટનું ઓપનિંગ પણ આજે થઈ ગયું છે. તો પહેલાં આપણે બિઝનેસ મિટિંગ પૂરતા પહેર્યા હતા, પછી આવીને તરત કાઢી નાખ્યા હતા. અને ત્યાં ગયા ને આપણે એમ્બેસેડર મસ્ત દેખાઈ ગયું. તો અમને થયું કે તમને પણ બતાવી દઉં. અને આ મસ્ત જો આપણે, અને એક વસ્તુની જે મજા આવે ને એ થોડી ઘણી મજા આવી હતી આ વખતે ખાલી બ્રેકફાસ્ટમાં. બસ અને ઓફિસે કામ બહુ જ હતું, અને કામ એટલું બધું હતું ને કે આ ભાઈ જો બોટલ ક્યાં લઈને બેઠા છે ને એને પણ ખબર જ નહોતી કે બોટલ મારી અહીંયા પડી છે. હોસ્ટેલ આવ્યા હતા, અને હોસ્ટેલ આવ્યા હતા તો બેગ મૂકવા આવ્યા હતા. એટલા સમય બાદ જે ગુજરાતમાં જે મૂવીની હાઈપ ચાલી રહી છે તે લાલો મૂવીની ટિકિટ ફાઇનલી મળી ગઈ. આજે જો હું, જતીનભાઈ અને રવિભાઈ છે, અમે જાય છીએ મૂવી જોવા માટે. તો લાલો મૂવીને એટલા ટાઈમથી જે હાઈપ હતી ને એ હાઈપને આજે શાંત કરવા આપણે જશું અને જોઈએ કે મૂવીમાં શું હોય, કે બધા એટલા બધા જણા વારા ઘડી જાય છે, એટલી ટાઈમ બાદ પણ આપણને ટિકિટ મૂવી જોશું. તો જતીનભાઈની ગાડીમાં પેટ્રોલ પુરાવી લીધું છે અને ચાશું આપણે કોસ્મોપ્લેક્સે મૂવી જોવા માટે. અને મૂવી હવે ચાલુ થશે. હાલો મિત્રો, લાલો જોવા સહાયતાની જરૂર જ છે. તને તો ખબર है ना કવિનું હલવાણું હોય ઘરે ખુશી તુલસી રાહ જોતા રહે છે. હા મુજો આપણે પાસે કેટલા પૈસા ખબર હતા ને? બસ સારું પડી છે. મહેરબાની કરી પીવાનું બંધ કરજો. આવું નહીં બોલવાનું તારે. લાલા ફોન બંધ કર દેજો. હા હું બંધ કરી દઈશ. ગરબા રમવા. તો લાલો મૂવી જોઈને જ જસ્ટ આપણે હોસ્ટેલે પહોંચ્યા છીએ. અને એના વખાણ કરવા જઈશ ને તો એક અલગથી આખો બ્લોગ બનાવવો પડશે. માઇન્ડ બ્લોઈંગ, જસ્ટ માઇન્ડ બ્લોઈંગ. ધારી જ ન શકે કે ગુજરાતી સિનેમા આવું સારું મૂવી બનાવી શકે. અમેઝિંગ, જસ્ટ અમેઝિંગ. મેં કીધું ને અલગથી બ્લોગ કરવો પડશે, બહુ બધા શબ્દો છે અંદર. કાંઈ વાંધો નહીં, આપણે લખશું બુકમાં બધું એને ડિસ્ક્રાઇબ કરશું એ બધું. તો લેટ્સ મેક ટુમોરો બેટર દેન ટુડે. જય માતાજી લખતા જાજો અને મળતા જાજો. થેન્ક યુ.